નમસ્કાર ભક્ત મિત્રો, હું મિત્તલ ઠક્કર મંત્રમુગ્ધ સત્સંગ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું વિડીયો લઈને આવી છું ભક્તજન કથા નંબર 3, જે કથાનો ટોપિક છે વિભીષણજી. આપણે આગળ 2 કથા જોઈ, અજામિલની અને રામ ભક્ત હનુમાનજીની. માતા સરસ્વતીને પ્રાર્થના કરું છું કે વિભીષણજીની કથા કહેવા માટે મને મધુર વાણી આપે, અને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે મને શક્તિ પ્રદાન કરે. તો ચાલો આપણે શરૂ કરીએ. વિભીષણજી. વિભીષણ તો સીતા માતાનું હરણ કરી જનાર રાવણનો ભાઈ. એની કથા કહેવાની હોય ખરી? કહેવી પડે ભાઈ, કહેવી પડે, અને હું તે કહીશ જ. અને મને ખાતરી છે કે તમે સૌ સાંભળવાના છો, કારણ કે તમારું હૃદય ભક્તિભાવથી ભરપૂર છે, સભર છે. તમારો એ ભક્તિભાવથી ભરેલ હૃદયવાળા બીજા એકના હૃદયની અંદર ઝાંકવાનો પ્રયત્ન નહીં કરે, એટલે કે વિભીષણના હૃદયમાં ઝાંકવાનો પ્રયત્ન નહીં કરે. સાંભળો, ઊંચો હાથ કરીને ભગવાન શ્રી રામ પ્રતિજ્ઞાપૂર્વક શું કહી રહ્યા છે તે સાંભળો. ભગવાન કહે છે કે સહદેવ પ્રપન્નાય તવા સ્થિતિ ચ યાચતે અભયમ સર્વભૂતેભ્યો દદામ્યે તદવ્રતમ મમ. રાવણ સીતાજીને ઉપાડીને લંકામાં લઈ આવ્યો. વિભીષણે તેને નમ્રતાપૂર્વક શિખામણ આપી. તેમણે કહ્યું, ભાઈ, સીતાજી તો જગન માતા છે, તેમને શ્રી રામને સોંપી દો. રાવણ ખૂબ જ ગુસ્સે થયો. વિભીષણને લાત મારી અને કાઢી મૂક્યા. વિભીષણે શ્રી રામનું શરણ શોધ્યું. તેઓ શ્રી રામની છાવણીમાં ગયા. કોઈકે કહ્યું, આ તો રાવણનો ભાઈ છે, તેને શરણ ન અપાય. ત્યારે ભગવાન શ્રી રામે પ્રતિજ્ઞાપૂર્વક આ શબ્દો કહ્યા હોવાનું મહર્ષિ વાલ્મીકી કહે છે. શ્રી રામે કહ્યું, એકવાર, માત્ર એક જ વાર જો કોઈ જીવ આવીને મને કહે ને કે તવાસ્મી, હે પ્રભુ, હું તમારો છું, તમારો દાસ છું, તમારા શરણે આવ્યો છું, તો પછી તે જીવને હું અભયનું વરદાન આપું છું, એવી મારી પ્રતિજ્ઞા છે. વિભીષણે શ્રી રામને કહ્યું, તવાસ્મી, અને ભગવાન શ્રી રામે કહ્યું, પધારો લંકેશ. ભગવાને જે પડે વિભીષણને લંકેશ કહ્યા, તે જ પડે રાવણ લંકાનો રાજા મટી ગયો. કારણ કે આ તો શ્રી રામના વચન. સત્ય સંકલ્પ શ્રી રામનું વચન એક જ હોય, બાણ એક જ હોય, અને પત્ની પણ એક જ હોય. વિભીષણની શ્રી રામ ભક્તિનો પરિચય થયો. રામદૂત હનુમાનજીને જ્યારે તેઓ સીતા માતાની શોધમાં લંકાના નિવાસીઓના ઘરમાં ઘૂમવા લાગ્યા હતા, ત્યારે આખી લંકામાં ઘરે ઘરે અનાચાર, વાસના, તૃપ્તિ અને હિંસાનું વાતાવરણ જોનાર હનુમાનજીએ એ જ લંકામાં એક જ ઘર એવું જોયું કે જે ઘરના આંગણામાં તુલસીનો છોડ હતો, અને જે ઘરમાં વસતા રાક્ષસના મુખમાંથી હરે રામ, રામ રામ, હરે હરેની ધૂન સંભળાતી હતી. પરમ આશ્ચર્ય થયું હનુમાનજીને. ઘરમાં ગયા. વૈષ્ણવને ઓળખ્યા, મળ્યા, ભેટ્યા. વિભીષણે કહ્યું કે માતાજીને રાવણે અશોક વાટિકામાં રાખ્યા છે. હનુમાનજી ત્યાં ગયા. આ બધું તો તમે જાણો જ છો, તેથી હું બધું તમને નહીં કહું. એટલું જ કહીશ કે લંકા દહનમાં સુવર્ણ નગરી, લંકામાં બધા ઘર બળી ગયા. ન બળ્યું માત્ર તો એક વિભીષણનું ઘર. શા માટે ન બળ્યું તે બાબત એક કવિએ જે કહ્યું છે તેનો પડઘો મારા ચિત્તમાં પડે છે, અને હું તમને કહી સંભળાવું છું. તો સાંભળો. લગી આગ લંકા મેં હલચલ મચા થા, લગી આગ લંકા મેં हलचल मचा था, तो फिर घर विभीषण का कैसे बचा था. लगी आग लंका में हलचल मचा था, तो फिर घर विभीषण का कैसे बचा था. लिखा था वही मंत्र कुटिया में उसकी,
लिखा था वही मंत्र कुटिया में उसकी, श्री राम शरणम मम, श्री राम शरणम मम, श्री राम शरणम मम, श्री राम शरणम मम. શ્રી રામનું શરણ લેનારને સર્વથા અભય હોય છે. વિભીષણે શ્રી રામનું શરણ લીધું, તે શ્રી રામના બન્યા, તો શ્રી રામે તેમને અપનાવી લીધા. તેઓ લંકેશ બન્યા. અભયનું વરદાન પામી તેઓ પૃથ્વી ઉપરના અમરોની હરોળમાં, અસ્વસ્થામાં પરશુરામ, વિભીષણ આદિ બેસી ગયા. જય હો શ્રી રામ ભક્ત મહારાજ વિભીષણનું, જય હો. જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભક્ત મિત્રો, જો આપ લોકોને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.